જય હિન્દ મિત્રો, વિલેજ ઓફ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો અગર જો અગ્નિવીરની આર્મીની તૈયારી કરી રહ્યા હોય મિત્રો, અને એ પણ મારા સૌરાષ્ટ્રના મિત્રો, મારા સૌરાષ્ટ્રના શું કહેવાય કે વિદ્યાર્થી મિત્રો, તો બસ આ લાસ્ટ મોકો મળ્યો છે. શું કહેવાય કે લાસ્ટ વિડીયોમાં આપણે જોયું હતું કે રિઝલ્ટ કઈ રીતના ચેક કરવું, અને ફિઝિકલની ડેટ પર મેં તમને કીધી હતી, પણ એ આની પહેલાં જે ટેન્ટેટિવ આવ્યું હતું ને એનું હતું. આ વિડીયોમાં આપણે એ જોવાના છે કે ડેટ આવી ગઈ છે, કઈ આવી ગઈ છે, અને ગ્રાઉન્ડ ડેટે આવી ગયું, મતલબ ગ્રાઉન્ડ ક્યાંનું છે ને એ બી ખબર પડી ગઈ છે. તો હું આ વિડીયોમાં તમને આ બધી વસ્તુ કહેવાનો છું. સાથે સાથે આ સવાલે તમને લેવાનો છું કે રિઝલ્ટ નહોતું કીધું, મેં તમને ફિઝિકલ વહેલા આવી ગયું એ બી કીધું. હવે શું કરવું? યસ, તમે જોવો છો ને 15 દિવસની અંદર આપણા ફોરેસ્ટના બોયઝનો 1600નો ટાઈમિંગ આવી ગયો હતો. યસ, તો તમારી પાસે ઘણો ટાઈમ છે હજી, અને કેટલો ટાઈમ છે એ બી હું આ વિડીયોમાં કહેવાનો છું. તો બસ એમાં આરામથી થઈ જશે, બસ તમારે મહેનત પૂરેપૂરી ઝોકી દેવી પડશે આમાં. તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. શરૂ કરતા પહેલા બધા વિદ્યાર્થી મિત્રોનો હું દિલથી આભાર માનું છું કે તમે એટલે વિડીયોને લાઈક છે, સબસ્ક્રાઈબ કરો છો. આગળ ને આગળ મને પણ આવું શું કહેવાય કે મોટિવેશન મળતું રહે એના માટે આ વિડીયોને લાઈક છે, સબસ્ક્રાઈબ કરજો. અને શું આપણે સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને, આપણે જે ગુજરાતના વિદ્યાર્થીઓને આ વિડીયો શેર કરાવજો, તાકી એમની તકે આ પહોંચી શકે. ગુજરાતના ખૂણે ખૂણેથી વિદ્યાર્થીઓને કોલને મેસેજ આવે છે. બસ તો મિત્રો તૈયારી કરજો. ચાલો વિડીયોની શરૂઆત કરીએ. પહેલી વસ્તુ એ કે રિઝલ્ટ આવી ગયું. યસ, તો રિઝલ્ટ જાહેર થઈ ગયું. તમને ખબર છે, તમે તમારા હોપ છો તમે તમારું રિઝલ્ટ બધું ચેક કરી લીધું હશે. તો રિઝલ્ટ જોઈ લીધું હશે તમે. હવે રિઝલ્ટમાં તમને ખબર જ છે કે કેટલા પાસ થયા હતા. 6400 સમથિંગ તો કંઈક જીડીના પાસ થયા હતા. યસ, પ્લસ આ હું વાત કરું એઆરઓ જામનગરની, અને બીજા 100-150 જેટલા, એટલે એમ સમજી લો કે 7000ની આજુબાજુ આપણા સૌરાષ્ટ્ર એઆરઓ જામનગરના છે. બરાબર. પછી 7000 પ્લસ એ આપણા એ બી જીડી પ્લસ શું કહેવાય કે જીડી પ્લસ સ્ટેટમેન્ટ પ્લસ ક્લાર્ક, એ બી શું કહેવાય કે 7100ની આજુબાજુ એ એઆરઓ અમદાવાદના છે. બરાબર. હવે થયું છે શું કે આની પહેલાં જે બી ડેટ આવી હતી ને એ ડેટ હતી શું કહેવાય કે ગ્રાઉન્ડની વાત કરું જામનગરની. બરાબર. તો એ જામનગરની ડેટ હતી ઓક્ટોબર-નવેમ્બરમાં, પણ એ ટેન્ટેટિવ હતું. ટેન્ટેટિવ એટલે શું, એમનો કંઈ નક્કી ના હોય. ટેન્ટેટિવ એટલે કે એ લોકોનું શેડ્યુલ હતું, એ પ્રમાણે એ લોકો રાખી મૂકે કે ભાઈ આનું આ જગ્યાએ વેન્યુ છે, આનું આ જગ્યાએ વેન્યુ એટલે કે ગ્રાઉન્ડ છે ત્યાં. બરાબર. હવે થયું છે શું કે એ લોકો હવે વેન્યુ અપડેટ કર્યું છે વેબસાઇટમાં, ઓફિશિયલ વેબસાઇટમાં અપડેટ કર્યું છે, જેમ તમે જોવો છો. બરાબર. તો હવે જે ફિઝિકલ છે ને એના લીધે વહેલા આવી ગયું. યસ, આ પોઈન્ટ. બરાબર. ફિઝિકલ વહેલા આવી ગયું. કેટલું વહેલા આવી ગયું? યસ. અને કોનું વહેલા આવી ગયું? આપણે વાત કરીએ જામનગર એઆરઓની, કે એમાં 18 જેટલા સૌરાષ્ટ્રના જિલ્લા છે. બરાબર. સૌરાષ્ટ્રના જિલ્લા છે. તો એમનું ડેટ આવી ગઈ છે 7મા મહિના, એટલે કે જુલાઈ મહિનાની 10 થી લઈ અને 20 તારીખ સુધી. યસ, જુલાઈ મહિનાના 10 થી લઈને 20 તારીખ સુધીમાં ડેટ આવી ગઈ છે. હવે વાત કરું એઆરઓ અમદાવાદ. બરાબર. તો એઆરઓ અમદાવાદમાં બાકી જેટલા બી જિલ્લા છે, બરાબર, એમાં આવી જાય છે. હવે વાત કરીએ આપણે તો એનું ક્યારે છે, એની જે ડેટ છે ને એ લંબાની છે. થયું શું હતું કે ગઈ અગ્નિ તો આની પહેલા કે જે અમદાવાદ વાળાનું છે એ આની પહેલા લેટ આવ્યો, મતલબ વહેલા આવી ગયું હતું, પણ આ વખતે એઆરઓ જામનગર વાળાનું વહેલા આવી ગયું છે. બરાબર. તો અમદાવાદ વાળાનું લેટ ગયું છે, એ ગયું છે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં. યસ. ઓકે મિત્રો, હવે વાત કરીએ આપણે ખાસ કરીને સૌરાષ્ટ્રની, કે એમની પાસે ટાઈમ ઓછો છે, પણ હું એમ કહું છું એટલો ઇનફ છે આપણા માટે. અમદાવાદ વાળા પાસે જેટલા બી રીજન છે એની પાસે જે ટાઈમ હજુ છે. બરાબર. તો પહેલાં આપણે ખાસ આની જ વાત કરીએ કે 10 થી 20 જુલાઈ એટલે કે કેટલો ટાઈમ રહ્યો તમારી પાસે? 40 થી 45 દિવસ. ઓકે મિત્રો, 40 થી 45 દિવસ જ તમારી પાસે રહ્યા છે હવે. બરાબર. તો શું કહેવાય કે આ ભૂલ નહીં કરતા. બરાબર. ડેટ આવી ગઈ છે 7મા મહિનાની 10 થી લઈને 20 તારીખ વચ્ચે બધાનું ગ્રાઉન્ડ પૂરું થઈ જશે. તો તમારી પાસે બહુ ટાઈમ હવે છે નહીં. બરાબર. હવે બહુ ટાઈમ તમારી પાસે છે નહીં, બસ તમારે ધ્યાન રાખવી પડશે અને મહેનત કરવી પડશે. હવે તો આગળ શું કરવું, હવે શું કરવું, નેક્સ્ટ સવાલ કે હવે શું કરવું? 40-45 દિવસમાં અમારે કઈ રીતના તૈયારી કરવી ભાઈ, અમને કહો. બરાબર. કેમ કે ઘણા મિત્રોનો સવાલ હતો. તો બે રીતે તૈયારી થઈ શકશે તમારી. પહેલી વસ્તુ તો એ કે ઓફલાઈન. બરાબર. બીજી છે ઓનલાઈન. બરાબર. તો ઓફલાઈન અગર જો કોડીનારના આજુબાજુના જેટલા બી કોડીનાર તાલુકાના આજુબાજુના જેટલા બી વિદ્યાર્થીઓ છે, જેટલા બી બોયઝ છે, તો એ મારો સંપર્ક કરી શકે. યસ. અને શું કહેવાય કે એમાં 3 દિવસ અમે ગ્રાઉન્ડમાં અને 3 દિવસ અમે સેન્ડ એટલે કે દરિયા રનિંગ કરીએ છીએ. બરાબર. અને શું કહેવાય કે તો વહેલી તકે મારો સંપર્ક કરજો. આપણી બે સ્ટાર્ટ થઈ રહી છે જૂન મહિનાની 30 તારીખથી, જૂન 30થી. બરાબર. તો વહેલી તકે કોડીનારના જેટલા બી વિદ્યાર્થી મિત્રો છે એમને હું કહું છું કે તમે બસ ગાડી લઈને પહોંચી જજો, બસ મારો સંપર્ક કરી લેજો. હું તમને ગ્રાઉન્ડ
ગેરંટી તો જિંદગીમાં કોઈ વસ્તુની છે નહીં, પણ હું મારું બેસ્ટ અપાવીશ. તમે જોયું હતું ને વિડીયોમાં 15 દિવસમાં એક બોયને ટાઈમ ઓછો થઈ ગયો હતો, બરાબર. 6:45 થી 6:10. યસ. તો શું લાઈવ પ્રૂફ છે, આપણે ખોટું બોલતા પણ નથી, બીજાની જેમ આપણે કહેતા પણ નથી. બસ તો હું તમને એટલું જ કહું છું કે તમારો કોન્ટેક્ટ કરી લેજો, વહેલી તકે જોઈન કરી લેજો. વાત કરું હવે કે જે બહારના છે, જોઈન નથી કરી શકતા, ત્યાં રહેવાની સુવિધા નથી, એના માટે હું માફી માંગુ છું મિત્રો. ઘણા વિદ્યાર્થીઓને પણ મેસેજ હતો કે ભાઈ ત્યાં રહેવાની સુવિધા છે, તો મને જણાવતો દુઃખ થાય છે કે નથી, અત્યારે નથી કરી શક્યો. પણ એના માટે હું એક ઓપ્શન લાવ્યો છું અને એ છે ઓનલાઈન ટ્રેનિંગ. યસ, ઓનલાઈન ટ્રેનિંગ. એમાં ઓનલાઈન ટ્રેનિંગમાં હું તમને શું શું કરાવડાવીશ ઓનલાઈનમાં. જો ઓનલાઈનમાં હું તમને પહેલી વસ્તુથી કે રેપિટેશનનું વર્કઆઉટ આપીશ, શિડ્યુલ આપીશ, બરાબર, શિડ્યુલ. પછી ડાયટ ચાર્ટ આપીશ. યસ, બરાબર, ડાયટ ચાર્ટ આપીશ અને ડેઇલીનું કોલ દ્વારા અપડેટ લઈશ, ડેઇલી અપડેટ, બરાબર. કે એના માટે તમે શું કહેવાય કે હું કાયમીનો તમને પૂછીશ કે આ તમે કેટલું કર્યું છે, કેટલામાં કર્યું, તમારે પૂરી ઈમાનદારી રાખવી પડશે જો ઓનલાઈન ટ્રેનિંગમાં તમે જો ભાગ લેવા માંગતા હોય તો, બરાબર. તો શું રેપિટેશન શિડ્યુલ તમને આપીશ, તમને ડાયટ ચાર્ટ આપીશ કે તમારી BMI પ્રમાણે કહીશ કે તમારે 3 ગ્રુપમાં ડિવાઈડ કર્યા છે મેં મારા ગ્રુપને. શું કહેવાય કે એક તો બોડી વેટ વધારે છે એને, BMI વધારે છે એને, 25 ઉપર છે એને, બરાબર. જે ફિટ છે 21 ના આજુબાજુ BMI છે એ પ્રમાણે, એટલે બોડી માસ ઇન્ડેક્સ વજન પ્રમાણે હાઈટ, બરાબર. અને જેનો ઓછો વજન છે, બરાબર, તો એના માટે પણ અલગ છે. તો અલગ અલગ રીતે એ રીતના હું એક ઝીણી વસ્તુનું ધ્યાન રાખીને તમને શું કહેવાય કે સમજાવીશ કે આ વસ્તુનું ધ્યાન રાખજો ને એટલું કરજો, બરાબર. તો તમને જરૂરથી ફાયદો થશે. તો ઓનલાઈન ટ્રેનિંગ તમારે જો જોઈન કરવી હોય તો મારો જે નંબર છે 9898901503 ઉપર મને વોટ્સએપ કરજો. આના ઉપર મને વોટ્સએપ કરજો, હું તમને પૂરેપૂરી ઝીણવટપૂર્વક માહિતી આપીશ. યસ, ઓકે મિત્રો. તો આ હતું શું કહેવાય કે તમારે થશે પોસિબલ. મેં મારા બોયઝને કરાવડાવેલું છે હોર્સો મને પેલા છેલ્લા 5-7 વર્ષથી અનુભવ છે. તો મારા બોયઝને કરાવો છો. ગઈ ભરતીને જો અગર તમે વિડીયો ન જોયો હોય તો ગઈ ભરતીમાં જોઈ લો છો. અગ્નિવીરમાંથી મારા ગામમાંથી ખાલી 6 થી 7 છોકરા પાસ થયા હતા ને એમાં 4નું ફાઇનલ સિલેક્શન થયું હતું. યસ, અને મારા ગ્રુપમાંથી જે 14 ચક્ર દોડાતા ને એમાંથી 12 વે રનિંગ ક્લિયર કર્યું હતું ને એમાંથી 8 વે ફર્સ્ટ એટલે કે એક્સિલન્ટ માર્યું હતું, એટલે કે 5.5 કલાક પૂરું કર્યું હતું ખાલી 1.5 મહિનાની તૈયારીની અંદર. તો બસ તમે બી કરી શકો. તો એના માટે તમારે પૂરેપૂરું ઝોકવું પડશે, એના માટે પૂરેપૂરું તમારે એમાં ઝોકી દેવું પડશે કે નહીં હું મારું બેસ્ટ આપવા તૈયાર છું. યસ, ઓકે મિત્રો. તો બસ આટલું હતું. હવે શું કરવાનો સવાલનો જવાબ મેં તમને આપી દીધો છે. ડેટા આવી ગઈ છે, તૈયારીમાં લાગી જજો. મારી કંઈ બી જરૂર હોય તો મારા નંબર ઉપર સંપર્ક કરજો, વોટ્સએપ કરજો. ઓકે મિત્રો, બસ તો આટલું જ હતું. એન્ડ યસ, લાસ્ટ કે આજે આપણે સાંજે 5 વાગે લાઈવ મળી રહ્યા છે. તો શું કહેવાય, જેટલા બી તમારા સવાલો હોય એ લઈને આવજો અને તમારા મિત્ર વર્તુળને પણ શેર કરાવજો. આપણે બધાના સવાલોનો જવાબ આપવાની પૂરેપૂરી કોશિશ કરીશું. મળ્યું મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ.